આ પદ માટે ઘણી મહેનતની જરૂર છે, કારણ કે એમણે જે પાયા રોપ્યા છે, જે પાયા ઉપર આ ઇમારત બની છે, એ પાયાની એક ઈંટ બનવાનો મોકો મળ્યો. એના માટે ભાઈ આપનો આભાર માનું છું. એટલે સંગઠન છે ને એક વિચાર છે. ભાઈએ જો આખો ખોડલધામ ટ્રસ્ટ ઊભું કર્યું, તમે વિચારો કે માની ભક્તિ અને એકતાની શક્તિ, આ સૂત્ર બરાબર ને. ભક્તિથી એકતાની ભક્તિ જ્યાં હોય ને ત્યાં હૃદય ચોખ્ખું હોવું જોઈએ, ત્યાં કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. અહીંયા મન ના ચાલવું જોઈએ, હૃદય ચાલવું જોઈએ. અને એ હૃદય કે મારા નીચેના સૌથી નીચેની વ્યક્તિ સુધી, પરિવાર સુધી, કે જ્યાં આપણી જરૂર છે, ટ્રસ્ટને જરૂર છે, એ ત્યાં સુધી આપણે ના પહોંચીએ ને તો આ સંગઠન કોઈ કામનું નથી. હું બહુ હૃદયથી બોલું છું. આપણે એ વ્યક્તિને પણ જોઈને ચાલવાનું છે કે જે વ્યક્તિએ આ ટ્રસ્ટ ઊભું કર્યું છે, અને એમની સાથે જેણે જેણે ખભે ખભો મિલાઈને ઊભું કર્યું છે એને બી ના ભૂલાય. કારણ કે આપણને નથી ખબર કે આપણી એમની આ હિસ્ટ્રીમાં આટલા વર્ષ પછી કદાચ આ હોદ્દો અમને મળ્યો, આ હિસ્ટ્રીમાં કોણે અને કેટલા લોકોએ ક્યાં ટેકો આપ્યો હશે ભાઈને. એ ટેકા માટે બી આપણા દરેકની અંદર એક ગ્રેટિટ્યૂડ બી હોવું જોઈએ. એટલે આપણને ઘણીવાર આ ફ્રસ્ટ્રેશન હોય છે, નાની નાની વ્યક્તિઓને હું મળતી હોઉં ત્યારે ફ્રસ્ટ્રેશન હોય, પણ આપણે ભૂલી અને ફક્ત ને ફક્ત સમાજ માટે એક થઈએ અને સંગઠિત થઈશું ને તો જ ઇતિહાસ રચાશે. બધા અલગ અલગ હોઈએ, આપણી જોડે શક્તિ છે, આપણી જોડે પૈસા છે, આપણી જોડે શું નથી, પટેલો પાસે શું નથી. પણ જેમ જેનીબેને કીધું ને, આ ભાઈના શબ્દો હતા, જે દેડકાની વાત કરી હતી ને, કે દરેક આપણે એક દેડકાને ભેગા કરી શકાય પણ પટેલોને ભેગા ના કરી શકાય, એ ભાઈ બોલતા. અને પણ અમે એમને કીધું કે ભાઈ તમે કરી બતાવ્યું, કારણ કે બધા સાથે છીએ. મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય. મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ. અને આપણે તત્વને પકડીએ. આપણું તત્વ શું છે? ભક્તિ. અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે. હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં. કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો થશે. આને ટેકો આપીએ, ટીકા નહીં. ટીકા અલાઉડ નથી. અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છે, અને આપણે ખૂબ આગળ વધીએ. નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં તકતા બહેનો બેઠી છે, જે યુવાનોને દિશાની જરૂર છે, અને જ્યાં આપણા બુજુર્ગો છે, આપણા એટલા બધા વૃદ્ધાશ્રમો ઊભા થઈ ગયા છે. આપણા સમાજના બુજુર્ગો તો એટલીસ્ટ વૃદ્ધાશ્રમમાં ના હોવા જોઈએ. એવા બધા સારા કામો કરવા માટે આપણે ભેગા થયા છીએ, અને આપણે સાથે મળીને કરીશું. આજે મને અને અમારી ટીમને જે મોકો મળ્યો છે, ભાઈ વતી, ટ્રસ્ટ વતી ભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.